હું જયારે આ ઘટના બની 14 તારીખે મને સાંજે ફોન આવ્યો કે સુદાનભાઈ 38 વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે. મેં કીધું શું થયું? મને કે આપણા ખેડૂતો અને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે, એને આંસુ ગેસના ટીયર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું. મિત્રો આજથી 37 વર્ષ પહેલાની હું તમને વાત યાદ કરાવીશ. આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ. આજે માલધારીનો દીકરો છું, ખેડૂતનો દીકરો છું, હું પણ ખેતી કરું છું, હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે. મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે. હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થવા પણ નથી માંગતો. હું આપણા સામાન્ય જન્મમાંથી આવું છું, ખેડૂત પુત્ર છું. મને એ ખબર છે કે આપણે ખોળ કપાસિયાના ભાવ કેટલા છે. આપણે દૂધ માટે મહેનત કરીએ, માલ રાખીએ, ગાયો ભેંસો રાખીએ, ગાયો ભેંસોને આપણે ઉછેરીએ, એને મોટા કરીએ, દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ, તો વિચાર કરો દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે, 2 દોરા ઓછા રાખે છે. આ વાત સાચી છે? સાચી હો તો હાથ ઊંચો કરો. 2 દોરા ઓછા રાખે છે. હવે લૂંટ અહીંથી અટકતી નથી. 2 દોરા ઓછા રાખવામાં આવે, ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે સાહેબ, આપણે લોહી રેડીએ છીએ. આમાં મહેનત કરે માલધારી, મહેનત કરે પશુપાલક, મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચડી જાય છે. 34, 35, 36 વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી. કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાડાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાણા છે. આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે. હવે સાંભળજો, ત્યારે માધવસિંહ સોલંકીને 149 સીટ આ ગુજરાતની જનતાએ આપી. આપણે લોકો ભાજપને 161 સીટ આપી. કેટલી 161 સીટ આપી. ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી, માલધારીઓની જરૂર નથી, લૂંટો જેટલું લૂંટાય એટલું, અને ખેડૂતોને પણ જો આંદોલન કરે તો આંદોલનને કચડી દો મિત્રો. અને જે દિવસે 14 તારીખે મેં એટલા માટે કહું છું કે મને ફોન આવ્યો, ખબર પડી 4 દિવસ પહેલા જ હું હિંમતનગરમાં હતો, મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા. મને કીધું ઈશુદાનભાઈ ભાવ ફેર નથી મળતો, ભાવોમાં ગડબડ થઈ રહી છે. ભાજપના કાર્યક્રમોમાં ડેરીવાળાઓ પોતાના ખર્ચા કરી નાખે, લાખો કરોડો રૂપિયાનો એમડી ના પગાર હોય, 20, 40 લાખ રૂપિયા લઈને પોતાના મળતિયાઓની ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. આ વાત સાચી કહું છું? સાચી કહું છું મિત્રો? હું ખેડૂતને માલધારીનો દીકરો છું. ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે, તમારા માટે લડવાની ગોળી ખાવાય સુદાન ગઢવી તૈયાર છે. તમે એકલા નથી. અને એ જ સાંજે મિત્રો માનનીય અરવિંદજીનો મને ફોન આવ્યો, વાત કરી. અમે ગોપાલભાઈ ચર્ચા કરી હતા, હેમંતભાઈને, માનનીય અરવિંદજીને અમે વિનંતી કરી કે સાહેબ આ 34-35 વર્ષ પહેલા જે સરકારે 149 સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી હતી, આજ ભાજપ 161માં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે. હજી આ એક ખેડૂતનું મોત થયું છે. તમે વિચાર કરો, કોઈને ન્યાય માંગવા માટે, પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે. મિત્રો સમય આવી ગયો છે, આપણે એક એકને જાગવું પડશે. આપણે એક એમ વિચારવું પડશે કે આજે અશોકભાઈ સાથે બન્યું, કાલે મારી સામે બનશે. મિત્રો હાઈટની વાત જુઓ, ભાજપવાળા ડેરીઓમાં બેસી ગયા મેન્ડેટ પ્રથાથી. ભાજપવાળા ભાવ ફેર નો આપે, ભાજપવાળા પાસે માંગવા જઈએ એટલે ભાજપની પોલીસ ગોળીઓ વરસાવે, લાઠીચાર્જ કરે, મરીએ આપણે
અને પોલીસ ફરિયાદ આપણી ઉપર. આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા. 74 લોકો ઉપર પોલીસ ફરિયાદ. એટલી બધી કલમો, જાણે પાકિસ્તાન થી આતંકવાદી આવ્યો અને કલમો નો હોય ને એટલી કલમો લગાડી મારા પશુપાલકો પર. એક નો બદલો લેવામાં આવશે. હું અધિકારીને પણ કહી દઉં છું અહીંથી, જે અધિકારી કોઈના ફોન ઉપર મારા પશુપાલકને, મારા ખેડૂતની ઉપર ખોટી ફરિયાદો કરે છે ને, યાદ રાખજે 27માં પહેલી કેબિનેટમાં તમારો વારો લઈશ. તમે એમ સમજો છો વસૂલાત વ્યાજ સાથે કરીશું. આ મર્દના ફાડિયા એમને એમ નથી બેઠા, આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધાય. અને મિત્રો, અમે સત્તામાં આવીએ ન આવીએ એના માટે નહીં, અમે હારીએ કે જીતીએ એના માટે નહીં, આ પ્રજા માટે એક વાર નહીં 1000 વખત પણ હારવા તૈયાર છીએ. પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લેશું અમે. એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો, હું જયારે ગયો, મિત્રો, ધ્રુજાવી દે એવી ઘટનાઓ બની છે. એમના પરિવાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું કે તમે કઈ વધારે બોલતા નહીં. તમે કલ્પના કરો, આવું તો કંસ મામાએ નહોતું કર્યું. કંસ મામાએ નહોતું કર્યું. મથુરામાં એનો ત્રાસ વર્તાતો હતો, પણ કંસ ક્યારે ગોકુળમાં, ક્યારે કનૈયાના પરિવારને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે બેહી જાઓ. ભાજપ ત્યાં સુધી પહોંચ્યું છે. કેટલો અહંકાર. અને મિત્રો, આ અહંકારને તોડવાનો સમય આવી ગયો છે. આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે. આ અહંકારને તમે રોજ કાઢી શકીશું. અને આજે આપણે સંકલ્પ લેવો